તો ભાઈ આ કઈ ગાયનું બચ્ચું છે કરો કોમેન્ટ જો તમને ખબર હોય. મસ્ત મજાનું બચ્ચું છે ભાઈ, શું વાત છે. અને લો આ ભાઈ વેગડનો વિડીયો કેવો છે પૂરો લાસ્ટમાં જોજો, બહુ મજા આવી જશે ભાઈ. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. જય ગૌ માતા, જય ગોપાલ. પણ મજા ગુજરાતી વ્લોગમાં તમારું બધાનું સ્વાગત. આટલા 2 દિવસ તમને તકલીફ પડી એના બદલ હું માફી માગું છું. પણ મારો પણ નિર્ણય એવો હતો કે ભાઈ હિન્દી વ્લોગ બનાવવું ને જેથી બીજા રાજ્યોની અંદર હિન્દી જોવાવાળા લોકો વધારે હોય છે અને આપણે વિડીયો વધારે હેડે લોકોને ગૌ માતાની સેવા વધારે થઈ શકે. પણ મારા ગુજરાતી ભાઈઓની એટલી બધી કોમેન્ટો આવી કે હિન્દી બનાવવાનું કોઈ મગજ સેટ ના થયું. અમારા 2-3 મિત્રો તો ખૂબ કોમેન્ટો કરી 3-4 ભાઈઓને તો ફોન આવ્યા કે ભરતભાઈ અમને વિડીયો જોવાની મજા નથી આવતી, તમે ગુજરાતી બનાવો. તો બસ મેં પણ વિચાર્યું કે ભાઈ થોડા ધીમે ચાલશું, થોડી પ્રગતિ ધીમે થશે પણ જોરદાર થશે. આ ગુજરાતી ભાઈ છું અને ગુજરાતી વિડીયો બનાવીશ, કેમ કે મારા સબસ્ક્રાઈબરને તકલીફ પડે એ મને ના પોસાય. હું તો કદાચ 2-3 દિવસમાં મને હિન્દી સેટ થઈ જોત, પણ તમને રોજ જોવામાં તકલીફ પડે એ મારાથી સહન થતું નહોતું. તો ભાઈઓ તમારો ભરત દિવસે માફી માગે, તમને 2-3 દિવસ હિન્દી વિડીયો આવ્યા છે પણ હવે ગુજરાતી જ આવશે. અને તમે બધા ડિસિઝન ગુજરાતીમાં આપ્યું છે તો પછી હવે મારું પણ મન પીગળી ગયું કે ભાઈ ચલો મારા ફેમિલી કહે તો ગુજરાતી બનાવશે, પણ થોડી પ્રગતિ ધીમી થાય, બાકી થશે એક દિવસ ફાઇનલ. તો ગૌ માતા તમને બધાને સુખી રાખે, મસ્ત મજાનું તમે બધા ડિસિઝન આપ્યું અને આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. અને કાલે ભાઈ આપણે એવરી મેક્ટિન બધાને આખા વાડાની અંદર તમને બતાવી દઉં. નાની વાસળીઓ અને બધાને એવરી મેક્ટિન મસ્ત મજાનું લઈ દીધું છે. જેમ કે આ ઈતેડીઓ બહુ હતી, જો ભાઈ આ બધી ઈતેડીઓ હુકાઈ જાય અને બધી ગાયને કમ્પ્લીટ ઘૂઘરા જેવી. અને બીજા મોટા સમાચાર, ગોરલબેન નીકળે ગાભણ. ગોરલબેન, મને તો વિશ્વાસ તમારા ઉપર નહોતો. વાહ ક્યાં બાત હે. ગોરલે તો જાદુ કરી દીધું યાર. એમાં ભાઈ મોતી બુલથી કાપણ હે ભાઈ, જોરદાર બુલથી કાપણ છે. સંદીપભાઈ કીધું છે બરાબર. અને બીજી તો કોઈ ચેક કરાવવાની નથી. દડીનું પૂછ્યું પણ કે દડી લગભગ કાપણ જશે, તો એ પ્રમાણે એવું સેટલમેન્ટ છે. અને બધાને એવરી મેક્ટિન કાલે મસ્ત મજાનું અપાઈ દીધું. એટલે ચેવું એક જ ખાલી આપણે પારેવને નહીં અપાયું, કેમ કે પારેવ નવા ઘરેથી આવેલી હતી, ત્યાં ઈતેડીઓ હતી નહીં, તો હાલેને જરૂર છે નહીં. બાકી આપણા બધી ફાર્મની ગાય ભેંસ નાના બચ્ચા બધાને એવરી મેક્ટિન આપી દીધું એટલે મસ્ત મજાની થઈ ગઈ છે. તો આજે પણ હું જઉં રહ્યો દુકાને, થોડું કામ છે, પણ મેં કીધું ભાઈ અને બધાની કોમેન્ટ ઉપર લાઈક આવી તો વ્લોગ ચાલુ કરીને આવતો રહું. હવે ભાઈ આજે બધા સાચી કોમેન્ટ કરજો. હિન્દીમાં તમને કેવું લાગતું હતું? જે હું રેગ્યુલર ગુજરાતી વિડીયો બનાવવામાં તમને આમ ડિફરન્સ શું લાગ્યો? સાચું કહેજો. મને ખબર છે કે શું ડિફરન્સ હતો, પણ તમે કોમેન્ટમાં મને જણાવજો તમને શું તકલીફ પડી જે હિન્દી વિડીયોની અંદર. અને પરફેક્ટ હિન્દી મારું હતું કે કાચું પાકું હતું એ પણ કોમેન્ટ કરજો મારા ભાઈઓ. તો બધાનો આભાર. અને બીજી વસ્તુ તમને એ કહેવાની હતી કે આપણે એક કોકરેજ આવી ગઈ, બીજી પણ 2-3 કોકરેજ લાવવાની, પણ જેવી લાવવાની મસ્ત મજાની. તો થોડી વાર લાગશે પણ કોકરેજ આવશે મસ્ત. અને અમારા સચિનભાઈ રોજ કોમેન્ટ કરે ભાઈ બન્ની ક્યારે લાવશો? બન્ની પણ લાવશું. પછી અમારે કોંજીબી દેહ એક કોમેન્ટ કરે બન્ની ક્યારે લાવશો? બન્ની આવશે, નો ટેન્શન. પણ થોડું ભાઈ ધીમે થશે, બધું પણ સારું થશે. કેમ કે હજી મારે થોડું કામ છે, પતાવી દઉં. અને એક ભાઈની રોજ કોમેન્ટ આવે કે ભાઈ 10 કોકરેજ લાવવાની કેમ ના લાવી? એટલે ભાઈ કોકરેજ લાવવાની હતી પણ એ 10 છે તો 10 ભેગી આવે એમ નહીં. અને આવી રૂપવાન 10 નથી, થોડી ક્વોલિટી મીડિયમ છે. તો ભાઈ મેં કીધું એક બે લાવીશ, પણ સારી લાવીશ. અને કાલે એક ભાઈ કોમેન્ટ કરી કે ભરતભાઈ તમે બધે પૂછીને કરો ને, તમને હું 2 દિવસથી કોમેન્ટો કરું છું તો પણ ગુજરાતી વિડીયો નહીં બનાવતા. પણ ભાઈ મેં એવું વિચાર્યું હતું કે હિન્દીમાં ટ્રાય કરી દઉં, પણ તમે મને ટ્રાય કરવા દીધો અને તમારી એક જ વાત હતી કે ગુજરાતીમાં વિડીયો બનાવો. તો ભાઈ લો આ ગુજરાતીનો વિડીયો આવી ગયો છે. અને આ વિડીયો કેવો લાગે મસ્ત મજાની કોમેન્ટ કરજો. મળીએ મિત્રો. જય ગૌ માતા, જય ગોપાલ. અને અમારા ટેબીના સુમિતભાઈ પણ હિન્દીમાં માની ગયા હતા, એમનો પણ આભાર. અને હિન્દી ભાઈઓ આઈ એમ સો સોરી. કદાચ શક્ય બનશે, મને ટાઈમ ફ્રી રહીશ તો બનાસની કાંકરેજમાં આપણે હિન્દી વિડીયો આવશે. એ ટાઈમને અનુકૂળતા રહેશે તો એ હું ટ્રાય કરીશ બનાવવા. બાકી આ ચેનલમાં તો હવે ગુજરાતી આવશે ને આવશે. જય ગૌ માતા, જય ગોપાલ.
લો ભાઈ, એ વેગડનો વિડીયો આવી ગયો છે અને વેગડ મસ્ત મજાનું ડાયજેક્શન કરીને વેગડ ત્યાં ફવાડે છે. વેગડ વિયાઈ ગઈ છે. વેગડને વિયાણાને 10-12 દિવસ થયા. વેગડે મસ્ત મજાનો વાસડો આપ્યો છે અને હાલ 5-6 લીટર દૂધ પણ ભાઈને આપે છે. અને વેગડ એકદમ મસ્ત સુરક્ષિત અને બહુ આનંદમાં છે. તો ભાઈ દિલ ખુશ થઈ ગયું, કેમ કે આપણી ગૌ માતા ગમે ત્યાં જાય પણ આવી ખુશખુશાલ જોવા મળે એટલે આપણે દિલને શાંતિ. લેબડાના સોયડે ખમાર મજા હે. તો ભાઈ એને સાચવી પણ સારી છે ને અમને ખૂબ લાભ આલે વેગડ. જય ગૌ માતા, જય ગોપાલ. હવે આપણે મીરાનો બાકી અને વેગડનું બચ્ચું કેવું આવ્યું તમને બતાવી દઈએ. જો પ્યોર ગીર આવ્યું છે પણ વાસડો આવ્યો છે ભાઈ, મસ્ત મજાનું બચ્ચું આવ્યું છે. ભાઈ ટીલી લક્ષ્મીબેનને હે ને હવે બધાની 4માં ચરવા જતા રહે. આ બાજુ જુઓ, હવે આમને બોધી દેવા પડશે કાયમ માટે, કેમ કે હવે ખડ બધું પતી ગયું એટલે ચોરી કરવા જતા રહે. જો કેવો તાપીને આવ્યા. મારા બાપાને શહેરમાં સરવા જતા રહેતા. હવે સીધો તબેલો જતો રહેજો. રેડી? ફટાફટ પોકી જો. તો ભાઈઓ વાગ્યા છે 4:30 અને ફાર્મ પર મદ્દરની રાડું જો. મદ્દર તો મદ્દર હે. તો કેમ છે બધા મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ. હા મદ્દર તને ખુલ્લી કરો, નો ટેન્શન. તો બહાર જવું હોય ને ફરવા ઘડીક ખુલ્લી કરી દઉં યાર, એમાં શું ટેન્શન. લે તો જય ગૌ માતા, જય ગોપાલ. હા માજા બીજે દૂર ના જાતી હો મતલબ. રાઈટ, એ નહીં હું બહાર જવાનું કીધું, અંદર આવે. રાઈટ, જા. તો મદ્દર તો આ બધી ગૌ માતાની નિહાર થઈ ગઈ છે. હાય પંખોડી, કેમ છે? જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ ગૌ માતા બધી બારે ચેન્જ થઈ ગઈ છે. હવે આપણે થોડી વાર પછી કરી દઈએ મિલ્કિંગ. ત્યાં સુધી મદ્દરને શું કરી રહ્યા જોઈ લઈએ. જો ભાઈ મદ્દર ખાલી ખુલ્લી કરીને તો ગારામ બેની પણ મોજમાં છે ને મસ્ત એના સ્વિમિંગ પુલમાં નાહી લીધું. તો ભાઈ વાગ્યા છે 5:30 અને આપણે આવી ગયા છે ફાર્મ પર. તો મદ્દરને બધાને 4 નોખી દીધી મસ્ત થાય. આ બંને ગૌ માતાને ખોણ પણ મુકાઈ ગયું. તમે ખાણ મૂકો થોડી વારમાં. કાબરી ખૈરી, કાબરી અને પારી બંને ફીડ ખાઈ રહ્યા છે. તો ભાઈઓ સૌને જય ગૌ માતા, જય ગોપાલ. આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. કાલે નવા વ્લોગમાં મળીશું અને ગુજરાતી વ્લોગ હવે આવતા રહેશે. સૌને જય જય દ્વારકાધીશ.